કલોલ શહેરમાં આવેલી ટીપી નંબર 3, 4 અને 6 માં ઓડા દ્વારા રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઓડાએ આ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી અને 31.59 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું। જો કે કલોલની જ ફોર્ચ્યુન બિલ્ડર્સ નામની કંપનીએ આ ટેન્ડર 33.94 કરોડ રૂપિયા એટલે કે 7.45% ઊંચા ભાવે ટેન્ડર ભર્યું। હવે ઓડા આ ટેન્ડરને લઈને નેગોશિએશનમાં બેસે છે અને ફક્ત 0.18% એટલે કે માત્ર 6 લાખ રૂપિયા ઓછા કરીને 33.88 કરોડ રૂપિયાનું આ ટેન્ડર ફોર્ચ્યુન બિલ્ડર્સને આપી દીધું। હવે ટેન્ડર પ્રક્રિયાનો સામાન્ય નિયમ એ છે કે જે સૌથી ઓછી બોલી લગાવી અથવા તો L1 હોય તેને આ ટેન્ડર મળે, પરંતુ અસામાન્ય સ્થિતિમાં 7.45% જેટલું ટેન્ડર ઊંચું ભરાયું, ત્યારબાદ નેગોશિએશનમાં 7.29% જેટલું ટેન્ડર ઊંચું રહ્યું। એનો અર્થ એમ કે અંદાજિત કિંમત કરતાં આશરે 2.30 કરોડ જેટલી રકમ આ એજન્સીને વધારે જાય છે। હવે ટેન્ડર ઊંચું ભરાયું હોય એનો અર્થ એવો થયો કે એજન્સીને તેના વધારે પૈસા મળશે અને આ વધારે પૈસા મળે, વધુ રકમ મળે તો એજન્સીએ રોડ રસ્તા બનાવવામાં બહુ જ વધારે કાળજી રાખવી જોઈએ, ક્વોલિટી મટીરિયલનો ઉપયોગ કરવો જોઈએ, જેને કારણે રોડ રસ્તા તૂટે નહીં। હવે ઓડાએ કલોલની ફોર્ચ્યુન બિલ્ડર્સને ઊંચા ભાવે આ ટેન્ડર આપી જ દીધું છે, તો ગુણવત્તામાં કોઈ બાંધછોડ ના થાય તે જોવાની જવાબદારી ઓડાની છે। અને પ્રજાને પણ વિનંતી છે કે જો તમને રોડ રસ્તામાં કોઈ ગોલમાલ લાગતી હોય તો અમારો કોન્ટેક્ટ કરશો।